સીઈટી પરીક્ષા કુલ 120 પ્રશ્નો પૂછવામાં આવશે। 120 પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન 14, 20, 25, 29 ખાલી જગ્યા આપેલ વિકલ્પોમાંથી ખાલી જગ્યા પૂરો। એટલે શ્રેણીમાં 14માં તમે 6 નાખો તો 20, 20માં તમે 5 નાખો તો 25, 25માં 4 નાખો તો 29 અને 29માં 3 નાખો તો 32 થશે। એટલે કે 6, 5, 4, 3 ક્રમશઃ ઊંધા એકડા। ચાલો પછી બીજી શ્રેણી 11નો વર્ગ 121, 10નો વર્ગ 100, 9નો વર્ગ 81, 8નો વર્ગ 64 અને હવે 7નો વર્ગ કેટલો આવે તો કે 49। ચાલો નફરત તો પ્રેમ તો શત્રુ તો મિત્ર વિરુદ્ધાર્થી શબ્દની ખાલી જગ્યાઓ છે। ચાલો એના પછી 2, 5, 10, 17 પછી શું આવે તો કે 2માં તમે 3 નાખો એટલે 5, 5માં 5 નાખો તો 10 અને 10માં 7 નાખો તો 17 અને 17માં તમારે 9 નાખવાના છે। 17માં 9 નાખો એટલે તમારો જવાબ આવશે 26। 27 છે એ આન્સર કીમાં ખોટો છે માટે એ તમારે ટીક કરવું નહીં। આન્સર કીમાં 27 આપેલો છે પણ સાચો જવાબ થશે 26। 3, 5, 7 અને 9 છે એ ક્રમશઃ લાઇનમાં આવતી એકી સંખ્યાઓ છે। ચાલો એના પછી હવે ABCDના મૂળાક્ષરો છે એને તમારે ક્રમમાં ગોઠવવાના છે। પેલું છે BAG તો શું આવશે AB અને G C ઓપ્શન। ચાલો પછી ICE એટલે કે CEI એના પછી રોહન આપેલું છે તો રોહન AHNOR પછી ગોટ GOAT AGOT। ચાલો હવે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે 1 ચોરસ 2 3 અને 4 ઓપ્શનમાં 4 છે ઉતાવળથી આપણે 4 ટીક કરશું નહીં। ચાલો આ 5 એટલે ટોટલ 5 ચોરસ છે। 10મો પ્રશ્ન આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે 1 2 3 4 અને 5। નીચેના 4 પ્રશ્નોમાં ડાબી બાજુ એક પ્રશ્ન આકૃતિ આપેલી છે અને દર્પણ આકૃતિ તમારે સાચો વિકલ્પ જોડવાનો છે। ચાલો અહીં કે તો કે એ દર્પણ આકૃતિ છે। ચાલો આ આકૃતિની દર્પણ આકૃતિ છે એ C થશે એના જેવી જ। પછી 13માં 8 છે એની દર્પણ આકૃતિ A, પછી 14માં Z છે એની દર્પણ આકૃતિ A। ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવે બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળ। બુધવારે છે ગઈકાલે બુધવાર હતો તેના 1, 2, 3, 4 અને 5 દિવસ પછી મંગળવાર આવશે। ચાલો મીના છે એ ટીના કરતા ઊંચી છે આપણે લખીશું મીના, ટીના અને રીના। ચાલો હવે મીના ટીના કરતા નીચી છે એટલે મીના છે એ ટીના કરતા નીચી છે। ચાલો એટલે કે ટીના ઊંચી છે મીના નીચી છે। હવે ટીના છે એ રીના કરતા ઊંચી છે એટલે ટીના છે એ રીના કરતા ઊંચી છે તો સૌથી ઊંચું કોણ થયું તો ટીના। 17મો પ્રશ્ન શ્રેણીનો છે 5માં તમે 6 નાખો તો 11, 11માં તમારે 8 નાખવાના તો 19, 19માં તમારે કેટલા નાખવાના તો કે 10 કારણ કે આ બેકી સંખ્યા ક્રમશઃ હોય છે 6, 8, 10 તો 19માં તમે 10 નાખો એટલે કેટલા થાય તો કે 29, 29માં હવે 12 નાખવાના એટલે 41 જવાબ આવશે। વિમાન કોણ ચલાવે પાયલોટ તો બસ કોણ ચલાવે ડ્રાઈવર। ચાલો હવે અલગ હોય ને એના ફરતે તમારે ગોળ કરવાનું છે કિલોમીટર, મીટર, મિલીમીટર અને આ 1 લીટરમાં છે એટલે મિલીલીટર છે એ અલગ છે। ચાલો એના પછી હોકી, ક્રિકેટ, વોલીબોલ અને ચેસ ચારે 4 રમત છે પણ હોકી, વોલીબોલ અને ક્રિકેટ છે એ ગ્રાઉન્ડમાં રમાય છે જ્યારે ચેસ ગ્રાઉન્ડમાં રમાતી નથી। ચાલો એના પછી મોગરો, સફરજન, કેળા અને ચીકુ 3 ફળ આપેલા છે મોગરો ફૂલ છે। સરોવર, તળાવ અને નદી ત્રણેયમાં પાણી હોય ડુંગર છે તે અલગ છે। ચાલો એના પછી 23મો પ્રશ્ન એક લાઇનમાં સંગીતાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 34મો તો કુલ કેટલા વિદ્યા આ બંનેનો સરવાળો કરીને એમાંથી એક તમારે બાદ કરવાનો। આનો સરવાળો કેટલો થાય તો કે 51, 51 ઓપ્શનમાં છે ઉતાવળથી ટીક કરવાનું નથી એમાંથી તમારે એક બાદ કરવાનો એટલે 50। ચાલો એના પછી 1 કરોડમાં કેટલા હજાર હોય છે એટલે કે 10,000 ગુણ્યા 1000 કરો એટલે 1 કરોડ થાય એટલે 10,000। ચાલો નીચેનામાંથી કઈ આકૃતિ અલગ પડે છે તો કે બી, સી અને ડી છે એ ક્રમશઃ સરખી છે જ્યારે એ છે એ 3Dમાં આપેલી છે। 26મો પ્રશ્ન નીચેનામાંથી કયો મહિનો બાકીના 3 મહિનાથી જુદો પડે છે તો ઓગસ્ટ, માર્ચ અને ડિસેમ્બરમાં 31 દિવસ હોય જ્યારે નવેમ્બરમાં છે એ 30 દિવસ હોય માટે અલગ પડે છે। 2.5 કલાકની મિનિટ કેટલી થાય 2.5 કલાક એટલે અઢી કલાક, 1 કલાકમાં 60 મિનિટ,
2 કલાકમાં 120 મિનિટ અને અડધી કલાકમાં 30 મિનિટ, એટલે કે 150 મિનિટ. આપણું પેપર પણ 150 મિનિટનું હોય, એટલે કે 2 કલાક અને 2.5 કલાક. જો બે સંખ્યાનો સરવાળો 28 અને તફાવત 6 હોય તો બે સંખ્યાઓ કઈ? હવે આ બંનેનો તમે સરવાળો કરો તો સરવાળો થશે 30, એટલે કે આનો સરવાળો 28 થવો જોઈએ, એટલે પહેલો ઓપ્શન ખોટો. ચાલો આ બંનેનો સરવાળો કરો ને 9, 10, 11, 12 નો ગુણો વધી પડી 1, 32. આ ઓપ્શન પણ ખોટો. આ બંનેનો સરવાળો કેટલો આવે તો કે 28. આ બંનેનો સરવાળો કેટલો આવે તો 28. ચાલો હવે તફાવત જોઈએ, એટલે કે એ અને બી ઓપ્શન ખોટા છે, સી અને ડી માં જોઈએ તફાવત 6. આ બંનેનો તફાવત આવે છે 6, આ બંનેનો તફાવત આવે છે 4, માટે ઓપ્શન સી આપણો સાચો. અમુક પ્રશ્નો છે એ ઓપ્શન ઉપરથી પણ હોય. 7 અઠ્ઠા 56 તો 9 અઠ્ઠા 72. શાહીથી પેપર ઉપર તમે લખી શકો, ચોકથી કાળા પાટિયા ઉપર લખી શકો. એક શહેરની વસ્તી 4.5 લાખ, 4.5 લાખ એટલે 4,50,000 છે. તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ છે સમાન છે, તો સ્ત્રીઓની સંખ્યા કેટલી? તો કે બંનેનું પ્રમાણ સરખું છે, એટલે કે 4.5 લાખના અડધા, 4.50 લાખના અડધા 2.25 લાખ, એટલે સી ઓપ્શન આપણો સાચો. આપેલ મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી? તો કે 1, 2, 3 અને 4. 4 કાટકોણ આપેલા છે. આ લઘુકોણ નથી, માટે 0 કરતા નહીં. જો 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 હોય તો 1/4 એટલે કે 1/4 કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય? 120 ગુણ્યા 1/4. 4 તેરી 12, પાછળ 0 લગાડી દો એટલે કે 30. 12 અને 30ના સામાન્ય અવયવ, તો 12ના પેલા અવયવો આપણે પાડવાના, તો 12ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12. અને 30ના પાડીએ તો 30ના 1, 2, પછી 3, 6, 5, 10, 15 અને 30. ચાલો આમાં સામાન્ય 1, 2, 3 અને 6 સામાન્ય અવયવ આટલા છે. હવે આમાં 2 છે તો કે હા, 3 છે તો કે હા, 4 છે તો કે ના, 5 છે તો કે ના, એટલે કે સી અને ડી બંને આન્સર કી પ્રમાણે સાચા છે. 5 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? હવે તમને ખબર છે કે 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો 5 પૈસા બરાબર 5 ના છેદમાં 100. ચાલો છેદ ઉડાડીએ એટલે કે 20 પંચા 100. ઉપર અંશમાં કાંઈ નથી એટલે 1 અને છેદમાં 20, 1/20. ચાલો એક લંબચોરસની પરિમિતિ છે ચાલે પરિમિતિ એટલે કે કોઈ પણ આકારની બધી જ બાજુના માપનો સરવાળો. પહોળાઈ આપેલી છે આ 5, તો આ પણ 5 જ હોય. 5 ને 5 10, હવે 10 40માંથી 10 જાય તો 30, એટલે કે 15 આ બાજુ અને 15 આ બાજુ. 15 ને 15 30, 30 ને 5 35, 35 ને 5 40 સેમી પરિમિતિ થઈ ગઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપેલી છે 15, પહોળાઈ 5, 15 પંચા 75 ચોરસ સેમી. એક છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે. એક મહિનામાં 175 લીટર દૂધ વપરાય, તો જૂન 2022 થી નવેમ્બર 2022 દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે? જૂન 2022 એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર, એટલે 6 મહિના. એક મહિનામાં 175 લીટર, તો 6 મહિનામાં કેટલું? 6 પંચા 30ની શૂન્ય વધી પડી 3, 6 સત્તા 42 ને 3 45નો પાંચડો વધી પડી 4, 6 એકા 6 માં 4 નાખો તો 10, 1050 લીટર. 6.5 કિમી બરાબર કેટલા મીટર થાય? હવે તમને ખબર છે કે 1 કિમી બરાબર 1000 મીટર થાય, તો 6.5 એટલે કે 65/10 ગુણ્યા 1000 કરવાના. 0 ઉડાડીએ કેટલા વધ્યા? તો કે 6500. 65 ગુણ્યા 100 બરાબર 6500 મીટર. એક ટ્રેન 1 કલાકમાં 65 કિમીનું અંતર કાપે છે, તો 5 કલાકમાં કેટલું કાપે? 1 કલાકમાં 65, તો 5 કલાકમાં કેટલું? 5 5 25નો પાંચડો વધી પડી 2, 5 6 30માં 2 નાખો તો 32 કિમી. પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે, તો અઠવાડિયામાં કેટલા કલાક સૂતી હશે? હવે એક દિવસમાં 6 કલાક સૂવે તો 7 દિવસ, અઠવાડિયું એટલે 7 દિવસ, 7 6 42 કલાક.
કોની કિંમત સૌથી વધારે છે? તો કે 1 રૂપિયાના 11 સિક્કા એટલે કે 11 રૂપિયા, 5 રૂપિયાના 2 સિક્કા એટલે 10 રૂપિયા, 2 રૂપિયાના 5 સિક્કા એટલે 10 રૂપિયા, 10 રૂપિયાનો 1 સિક્કો એટલે 10 રૂપિયા, એટલે કે આની કિંમત વધારે છે. પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો છે? તો કે લીટર. 2 નોટબુકની કિંમત ₹50 અને 30 છે, તો બંનેની કિંમતનો તફાવત, જો હંમેશા યાદ રાખવાનો, તફાવત એટલે કે બાદબાકી. તો 50માંથી 30 જાય તો ₹20. એક ત્રિકોણની 3 બાજુના માપ આપેલા છે, 10, 12 અને 13 સેમી. જો ત્રિકોણની હદનું માપ એટલે કે પરિમિતિ એટલે કે ગમે તે આકારની બધી જ બાજુના માપનો સરવાળો, એટલે આ બધાનો સરવાળો છે એ કેટલો થાય? તો કે 35 સેમી. ચાલો, એના પછી ભાગાકાર આપેલો છે 9872 ભાગ્યા 8. ચાલો, 8 × 8, 9માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતારા 8, 8 × 8, 8 દુ 16, 18માંથી 16 જાય તો 2, ઉપરથી ઉતારા 7, 8 તેરી 24, 27માંથી 24 જાય તો 3, ઉપરથી 2 ઉતારા 8 ચોક 32. ચાલો, કેટલા આવે? 1234 જવાબ. 4701 ને અંકમાં કઈ રીતે લખાય? 4701. ચાલો, બંનેનો સરવાળો કરો. 2માં 5 નાખો તો 6, 2માં 8 નાખો તો 10 ની શૂન્ય વધી પડી 1, 4 ને 4 8 અને 8માં 8 નાખો તો 16. ઓપ્શન સી આપણો સાચો. ચાલો, આમાં તમારે બાદબાકી કરવાની છે. 10,315 ઓછા 10,315 ઓછા 1245. ચાલો, 5માંથી 5 જાય તો 0, 10 કો લઈએ, 2 કેન્સલ. 11માંથી 4 જાય તો 7, 2માંથી 2 જાય તો 0. અહીં ભાગ નહીં હાલે એટલા માટે આપણે ફરીવાર 10 કો લઈશું, 0. 10માંથી 1 જાય તો 9, 9070. એક રૂમમાં 5 વ્યક્તિઓ છે. જો તેઓ એક સફરજનના 5 સરખા ટુકડા કરે અને દરેક વ્યક્તિ એક ટુકડો લે તો એક સફરજનનો કેટલામાં ભાગ? કુલ 5 ભાગ કરે છે, એમાંથી દરેક એક ભાગ લે છે, એટલે 1/5. કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. 132 × 12. ચાલો કરીએ. 132 × 12. સૌથી પહેલા આપણે 0 મૂકી દઈએ. 1 દુ 2, 1 તેરી 3, 1 એકા 1, 2 દુ 4, 2 તેરી 6, 2 તેરી 2 એકા 2, 4, 8, 5 અને 1, 1584. ઓપ્શન બી. ઓગસ્ટ માસમાં 4 બાળકોએ વાંચેલા પુસ્તકોની સંખ્યા નીચે મુજબ છે. ઝરણાએ 10 વાંચ્યા, પ્રેરણાએ 5 વાંચ્યા, કાવ્યાએ 15 વાંચ્યા અને હેતલે 20 વાંચ્યા. ઝરણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય? તો કે ઝરણા છે હેતલ કરતાં અડધા પુસ્તકો. હેતલે કેટલા? તો કે હેતલે 20 વાંચ્યા છે, તો 20થી અડધા ઝરણાએ વાંચ્યા છે. ચાલો, એના પછી એક સંખ્યા આપેલી છે એમાં 3ની સ્થાન કિંમત, તો કે એકમ, દશક, 100 અને 1000. એટલે 1000ના સ્થાને 3 છે, એટલે 3000. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન 1. 40 સેમી ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ કેટલો થાય? વ્યાસ છે એ હંમેશા ત્રિજ્યા જેટલી આપ્યું હોય એ ત્રિજ્યાનું બમણું એટલે વ્યાસ, એટલે 40 સેમીના બમણા એટલે 40ના ડબલ કેટલા થાય? તો કે 80. 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા છે. 4 અંકની સૌથી નાની સંખ્યા છે 1000 છે, એના પછી તરત શું આવતે? તો કે 1001. સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 200 જેટલી વધારે છે? પહેલી સંખ્યા 200 વધુ હોવી જોઈએ. આ પહેલી સંખ્યા છે એ 200 વધુ નથી, બીજી સંખ્યા છે. અહીં પહેલી સંખ્યા છે એ 200 વધારે છે બીજી સંખ્યા કરતાં. અહીં તો 100નો ડિફરન્ટ જ છે અને અહીંયા પણ 100નો ડિફરન્ટ છે. અહીંયા બસ. નીચેનામાંથી કઈ સંખ્યા 15000 અને 20000ની વચ્ચે આવેલી છે? આ 1,80,000 છે, આ 1999 આપણનું આવે, આ 20000 એક છે, જ્યારે 18,095 છે એ વચ્ચે આવેલી છે. નીચેનામાંથી શાને 60.08 તરીકે લખી શકાય છે? તો 60.08ને તમારે લખવું હોય તો 60 વત્તા 8/100, 8/10 આ આવશે નહીં, 8/100. સી. આ આન્સર કી પ્રમાણે છે એ ખોટો છે. સી છે એ ઓપ્શન આપણો સાચો આવશે. જો અહીંયા 60.8 હોય તો 60
વત્તા 8/10 આવે. ચાલો એના પછી જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ શોધો. 3 31ને 3 વડે ન ભાગી શકાય, 13ને ન ભાગી શકાય, 23ને ન ભાગી શકાય, 3 સત્તા 21ને ભાગી શકાય. રસ્તામાં કેળાની છાલ હતી, તેથી તેનો પગ લપસી ગયો, તેથી આવશે અહીંયા. હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે કે. પાવરથી શબ્દનો અર્થ નીચેનામાંથી કયો નથી? પાવરથી એટલે હોશિયાર થાય, હોશિયાર, કુશળ અને નિષ્ણાત. આ ત્રણે છે જે આળસી ન આવે. શ્રી કૃષ્ણની પાલક માતાનું નામ યશોદા. તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો? તો કે કળિયાભાઈનો સંપર્ક કરીશું. માળામાં મોતી પરોવવા શાની જરૂર પડે? સોય. શાની જોડણી સાચી જોડણી છે એ તમારે જણાવવાની છે. તબિયતમાં છે એ બ છે રસવાઈ આવે, તબિયત. પગરખા કોણ બનાવે? મોચી. વિભુ શબ્દનો સમાનાર્થી અર્થ કયો નથી? તો કે વિભુ છે એ ભગવાન, ઈશ્વર અને પરમાત્મા થાય, દાનવ નથી. નીચેના શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણે ચોથો શબ્દ કયો છે? પહેલો છે એ કબૂતર આવશે, બીજો છે એ ટેવ આવશે, ત્રીજો ભૂલ આવશે અને ચોથો છે એ મરચું આવશે. જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તેને શું કહે છે? તો કે સંજ્ઞા. નર્મદા નદીને બીજા કયા નામે ઓળખાય છે? તો કે રેવા. આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ, તો આકાશ એટલે ગગન. પનિહારીઓને માથે શું હોય છે? પાણીના બેડા. સૂરજ કઈ દિશામાં ઉગે છે? પૂર્વ. કેરી કયા વૃક્ષ પર ઉગે છે? આંબા. લીમડાની શું શીતળ હોય છે? તો કે છાયા. હોળી ખેલનાર એટલે શું? તો કે ઘેરૈયા. મહાભારતમાં અર્જુનના ધનુષનું નામ શું હતું? તો કે ગાંડીવ. સરદાર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? કરમસદ. નીચેનામાંથી કઈ બાબત સારી છે? તો કે સત્યમ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે, બાબત સારી છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ત્રણેય વિધાન વાંચવાના. કેરમ રમવા મેદાન જરૂરી છે, ખોટું. કેરમ રમવા મેદાન જરૂરી નથી. ત્રણેય પહેલા 4 વિધાનો વાંચવાના, તેમાંથી સારી બાબત હોય અથવા ખોટી બાબત હોય તમારે ટીક કરવાની. પિનકોડ કેટલા અક્ષરનો હોય? તો કે 6. આપણો પિનકોડ 36 43 30 છે, જે 6 આંકડાનો હોય. ચાલો એના પછી જોડકા જોડવાના છે. ખૂબ ગરમી પડે તો રાજસ્થાનમાં, ખૂબ વરસાદ પડે અસમમાં, હોડીથી બનાવેલું ઘર શિકારા અને ખૂબ બરફ પડે મનાલીમાં. ચાલો નીચેનામાં શું જુદું છે? તો હળદર, હિંગ અને અજમો છે મસાલા છે, કોબી શાકભાજી છે. ઝરણાનું ફ્રોક ફાટી ગયું છે, કોની પાસે સંધાવશે? દરજી પાસે. નીચેનામાંથી કઈ વસ્તુ ઘઉંમાંથી બનતી નથી? બિસ્કિટ બને, પાઉં બને અને રોટલી બને. પુલાવ છે એ તો ભાત એટલે કે ચોખામાંથી બને. પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે પૈકી કયો શબ્દ છે? તો ખનિજ તેલ. છોડ ઉપર ખીલતું ફૂલ છે એ ગુલાબ છે, મધુમાલતી, કમળ અને કેસુડો નથી. હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય. મહેશ ગુજરાતના પાલનપુરમાં રહે છે. તેમના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થયા છે. રસ્તાના સમારકામ માટે તેને ક્યાં ફરિયાદ કરવી જોઈએ? તો કે નગર નિગમની કચેરીમાં. દરિયામાં રહેતી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો કે પાણી. માછલીઓ છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજનથી શ્વાસ લે છે. નીચેનામાંથી આપણાથી સૌથી વધુ દૂર શું છે? તો કે ઉડતું વિમાન, ઉડતો કાગડો, વાદળ કે ચંદ્ર. તો ચંદ્ર સૌથી વધુ દૂર છે. બેક્ટેરિયાની મદદથી નીચેનામાંથી શું બને છે? તો બેક્ટેરિયાની મદદથી દહીં બને છે. ઘરે સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળે છે. આપણને કેવી રીતે ખબર પડશે કે ગેસ નીકળી એટલે કે લીક થઈ રહ્યો છે? તો કે રાંધણ ગેસની જે ગંધના કારણે ખબર પડે. ઉનાળામાં ઘાટા રંગના કપડાં પહેરવા કરતાં સફેદ રંગના કપડાં શા માટે પહેરવા જોઈએ? કારણ કે ઘેરા ઘાટા રંગના કપડાં કરતાં આછા રંગના જે કપડાં હોય એમાં સૂર્યપ્રકાશનું પરાવર્તન વધારે થાય છે. અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટરનો ઉપયોગ થાય. ગામની પડતર જમીનને લગતી સમસ્યાનો ઉકેલ લાવવા કોને મળવું જોઈએ? ગામના સરપંચને. સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ? બ્રશ કરવું જોઈએ. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સાથે સરહદથી જોડાયેલું છે? તો કે ગુજરાત. વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાનીએ. તો ઉઠના તો ચલના છે એ ખોટું છે. અહીંયા એક સંકેત આપેલો છે, એને આગે મોડ હે એવું કહી શકાય. અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ. હમ पढ़े, हम पढ़ते, हम पढ़ना चाहते हैं. सी आवशे. पोरबंदर गांव में लोग हमेशा शांति से रहते हैं. नीचे दिए शब्द गलत जोड़ को पहचाने. तो विमान तो उड़न खटोला थाय नहीं.
ચાલો હવે આમાં પણ ગલત જોડ તમારે પહેચાનવાનું છે. અહીંયા છે 29 આપેલા છે અને 26 લખેલા છે. બચ્ચે ખેલ રહે હે. ચાલો ખોટું હોય એટલે ટીક કરવાનું છે. અહીંયા 16 આપેલા છે, 16 આવે, 26 લખેલું છે એટલે ખોટું. હમે ખાલી જગ્યા ખીલોના ચાહીએ કેસા, ક ઉપર 2 માત્રા આવશે. ગલત જોડ પહેચાનીએ. ચાલો એમાં અદરક છે એને અળવી લખેલું છે, આદુ આવે અને અળવી લખેલું છે એટલે ખોટું. નીચે આપેલ સ્પેલિંગમાંથી હાથીનો અંગ્રેજી સ્પેલિંગ તો ELEPHANT. પહેલો. બોક્સનું બહુવચન શું થાય તો કે બોક્સીસ. પછી ધેર આર 6 પેન્સિલ્સ ઓન ધ ટેબલ. ચાલો પછી વેર ઇઝ કાવ્યા ડુઈંગ ટુ ધ સ્કૂલ નો ઉપયોગ કરી સાચું વાક્ય બનાવો. કાવ્યા ઇઝ ડુઈંગ ટુ ધ સ્કૂલ. ચાલો ભોયતળિયુંને ફ્લોરિંગ કહેવાય તો છતને શું કહેવાય તો કે સીલિંગ. પછી એપલ, મેંગો, વોટરમેલન આ બધા ફળો આપેલા છે. પોટેટો શાકભાજી છે, અન્યન શાકભાજી છે, બ્રિંજલ શાકભાજી છે. ગ્રેપ્સ છે એ ફળ છે એટલે ગ્રેપ્સ આવશે. ધીસ ઇઝ અ લીફ બહુવચનમાં બનતું શબ્દ ધીસ આર લીવ્સ. ચાલો બસ કોણ ચલાવે તો કે ડ્રાઈવર. પ્લેન કોણ ચલાવે તો કે પાયલોટ. ચાલો પછી અહીંયા સ્પેલિંગ આપેલો છે PLOU આવશે. ચાલો છેલ્લો પ્રશ્ન. વ્હાઇટ તો બ્લેક અને નેરો તો બ્રોડ. તો આ હતું CET પરીક્ષાનું પેપર. કુલ સમય 150 મિનિટ રહેશે. આપણે એન સેટનું છે એ સોલ્યુશન કર્યું. કુલ ગુણ 120. અહીં તમારો સીટ નંબર એટલે કે બેઠક નંબર લખવાનો અને પરીક્ષાર્થી સૂચના તમારે વાંચી લેવાની. થેન્ક યુ.